જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ તેમ સાયબર ક્રાઇમના ગુનાઓ પણ વધી રહ્યા છે. હવે તેમાંથી બાળકોને કેવી રીતે સેફ રાખવા, તમારા પાસવર્ડને કેવી રીતે સેફ રાખવું, એન્ડ્રોઇડ કે પછી એપલ કયું સેફ વર્ઝન છે, તે તમામ વિશે આજે વાત કરવાની કોશિશ કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે શું કરવું જોઈએ બચવા માટે. તે માટે જ અમારી સાથે સાયબર એક્સપર્ટ લકીસિંહ ઝાલા ઉપસ્થિત છે. લકીસિંહ, સ્વાગત છે આપનું. નમસ્કાર, કેમ છો? બસ સર એકદમ મજામાં. સર, સાયબર ક્રાઇમની વાત થઈ રહી છે તો શરૂઆતથી જ વાત કરીશું કે સાયબર ક્રાઇમ શરૂઆત ક્યાંથી થાય છે, તેની વ્યાખ્યા શું હોઈ શકે અને તેને રોકવા શું કરવું જોઈએ? યસ, આપે જેમ પહેલા પ્રશ્ન પૂછ્યો કે પાસવર્ડ કેવો હોવો જોઈએ, તો આપણે વાત કરું તો પાસવર્ડ જેમાં નંબર્સ, જેમાં તમારા કેપિટલ લેટર્સ, સ્મોલ લેટર્સ અને એક કંઈક સ્પેશિયલ કેરેક્ટર એનું મિશ્રણ કરી અને આપણે કોઈ પાસવર્ડ બનાવશો ને તો એ પાસવર્ડને લોકોને ક્રેક કરવો એમના માટે અઘરું થઈ જશે. એ સિવાય એ પાસવર્ડ તો તમે એક વખત ક્રિએટ કર્યો એ પછી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે પાસવર્ડની સાથે એમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરી દો. એટલે તમારા જેટલા પણ ડિવાઇસ, જેટલા પણ તમારા આઈડીસ છે એ બધાનો પાસવર્ડ અને એમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન હોવું જોઈએ. જી. હવે વાત કરીએ એન્ડ્રોઇડ કે એપલની, તો આ બંનેમાંથી સેફ વર્ઝન કયું હોઈ શકે અને તેમાં શું ધ્યાન રાખવું જોઈએ? અને જો સાચી વાત કરું ને તો એપલ, એન્ડ્રોઇડ કે વિન્ડોઝ એ ત્રણેયની પોતાની સિક્યોરિટી બહુ જ સરસ છે. પણ ખાલી ફરક એટલો છે કે એ સિક્યોરિટી તમારે બાય ડિફોલ્ટ એનેબલ કરવી પડે. એમાં કોઈ સિક્યોરિટી બાય ડિફોલ્ટ એનેબલ નથી થતું. આપણે સમજાવું તો ચાહે ઘણા લોકોના એવો વહેમ છે કે એપલ સૌથી સિક્યોર છે કે અથવા બહુ મોંઘો ફોન લઈએ તો વધારે સિક્યોર છે. એકચ્યુઅલી એને કોઈ લેવા દેવા નથી. કારણ કે જ્યારે તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એમાં તમે અલાઉ આપો છો કે તમારા કોન્ટેક્ટ્સ, તમારો કેમેરા, તમારો વિડીયો, તમારા ફોટોઝ વિન્ડોઝ હોય એક કંટ્રોલ એમાં કશું રહેતો નથી. એટલે એપલ, એન્ડ્રોઇડ કે વિન્ડોઝ એની પોતાની બાય ડિફોલ્ટ સિક્યોરિટી એ સારી છે. પણ જો તમે આપી દેશો તો કોઈ પણ સેફ નથી. જી. સર, આપે જે પ્રમાણે વાત કરી કે જે બાય ડિફોલ્ટ સિક્યોરિટીઝ છે એને ઇનેબલ કરવી પડે. અગર કોઈ ભૂલી જાય છે તો તેનાથી નુકસાન એમને શું થઈ શકે છે અને તેમને સાચવવા માટે શું શું કરવું જોઈએ વસ્તુ? હવે સમજો કે તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ભૂલથી બધું જ અલાઉ આપી દીધું. એટલે એ તમારા કેમેરા, તમારો માઇક્રોફોન, તમારા વિડીયોઝ બધું કોઈ અલાઉ કરી શકે. એટલે તમારું કેટલું નુકસાન જાય એ તમારે જ વિચારવાનું છે કે તમારું ફેસબુકનું આઈડી કોઈની પાસે જાય, ઇન્સ્ટાગ્રામનું આઈડી કોઈની પાસે જાય અથવા તમારી બેંક ડિટેલ કોઈ પાસે જાય તો એ તો વ્યક્તિ ટુ વ્યક્તિ કેટલું નુકસાન થશે એ દરેક વ્યક્તિએ પોતે સમજવું જોઈએ. જી. હવે વાત ડિવાઇસીસની આવે તો ડિવાઇસીસને સેફ કેવી રીતે રાખવા જોઈએ આમાંથી બચવા માટે? યસ, મેડમ ક્યારે એવું થાય કે તમે ગૂગલમાં સર્ચ કર્યું કે તમારે કોઈ પણ બ્રાન્ડના શૂઝ લેવા છે અથવા કોઈ ટીવી કે કંઈ પણ તમારે ખરીદી કરવી છે, જેવું તમે ફેસબુક ઓપન કરો સીધી એની એડવર્ટાઇઝમેન્ટ આવે એવું આપણે જોયું હશે. જી. યસ, હવે તમે લોકો કેવી ભૂલ કરતા હોય કે જે તમારું મેઇન ઈમેલ આઈડી છે એ જ ઈમેલ આઈડી દુનિયાને બધે આપ્યું હોય કે જે તમારા સોશિયલ મીડિયાથી કનેક્ટેડ હોય. જ્યારે આપણે નવો ફોન પરચેસ કરીએ ને ત્યારે આપણે આપણું એપલનું અથવા જીમેલનું એક મેઇન આપણું આઈડી હોય. જે મેલ આઈડી આપણે ફોનમાં એન્ટર કરીએ પહેલી વખત એ પછી એમાં સોશિયલ મીડિયા, ફેસબુક કે યુટ્યુબ કે તમારું બધે જ આઈડી એ આપેલું હોય. તમે તમારા ઘરના ટીવીમાં પણ એ જ આઈડી નાખેલું હોય. એ જ આઈડી તમે માર્કેટિંગ હોય. હવે તમારું એ જ આઈડી કોઈની પાસે આઈડી પાસવર્ડ ગયો અથવા એ આઈડી હેક થઈ એટલે તમારું બધું જ ગયું. જી. સૌપ્રથમ તમારે તમારું બેંકમાં જે આઈડી આપેલું છે, સોશિયલ મીડિયામાં જે આઈડી આપેલું છે એને દુનિયાથી અલગ રાખવું જોઈએ. અને તમે જે મેલ આઈડી દુનિયાને આપો છો એ બંને સેમ ના હોવું જોઈએ. તો સૌથી પહેલા તો તમારે આજે જ ઈમેલ આઈડી ચેન્જ કરી દો. જે મેલ આઈડી બેંકમાં આપેલું છે, સોશિયલ મીડિયામાં છે, તમારા ડિવાઇસમાં છે એ મેલ આઈડી માર્કેટમાં ન હોય. જી. સોશિયલ મીડિયા સર જેટલું આગળ વધી રહ્યું છે તેનાથી નુકસાન પણ એટલા જ થઈ રહ્યા છે અને જે કિડ્સ છે તેમના હાથમાં પણ ગેજેટ્સ આવવું હવે જરૂરી બની ગયું છે, કારણ કે તેના વગર બાળકો પણ હવે રહી શકતા નથી. તો કિડ્સને આમાંથી કેવી રીતે દૂર રાખવા જોઈએ અને કેવી રીતે બચાવવા જોઈએ? બહુ જ ગંભીર પ્રશ્ન છે અને હું તમને સાચું કહું ને કિડ્સ એટલા સ્માર્ટ છે કે એના પેરેન્ટ્સને ખબર નથી હોતી કે કયા એપમાં જઈને ચેટ કરતા હોય છે અને કઈ ગેમમાં જઈને શું કરતા હોય છે. સૌ પ્રથમ તો જો તમારા બાળકો 18 વર્ષથી નાના હોય અને તમને ડિવાઇસનો પાસવર્ડ ના આપે તો એ ડિવાઇસ આજે જ લઈ લો. પહેલું, તમારા ઘરમાં 18 વર્ષથી નાનું બાળક હોય તો એનો આઈડી પાસવર્ડ તમારી પાસે ફોનનો અને બધા સોશિયલ મીડિયાનો આપણી પાસે હોવો જોઈએ.
જી સેકન્ડ, તમે છે ને પેરેન્ટલ કંટ્રોલ કરી અને ઘણી બધી પેઇડ એપ્લિકેશન આવે છે, જેમાં તમે રિસ્ટ્રિક્ટ કરી શકો કે એડલ્ટ વેબસાઇટ ના ખુલે. એ લોકો સમજો કે એમના ડિવાઇસ તમે કોઈ ઝૂમ મીટિંગ માટે કે એમની કોઈ સ્કૂલની એપ્લિકેશન માટે યુઝ કરવા માટે આપ્યું છે, તો એટલી જ એપ્લિકેશન એમાં ઓપન થશે. એનું તમે લોકેશન ટ્રેક કરી શકશો. એ સિવાય ઘણી બધી વસ્તુ એમાં બ્લોક કે રિસ્ટ્રિક્ટ કરી શકશો, કે ભાઈ વેબસાઇટમાં રિસ્ટ્રિક્શન, યુટ્યુબના કન્ટેન્ટમાં રિસ્ટ્રિક્શન, ઘણી બધી ગેમ્સમાં રિસ્ટ્રિક્શન, એ બધું કંટ્રોલ એમાં થઈ શકે. તો બાળકો માટે પેરેન્ટલ કંટ્રોલ એપ દરેક પેરેન્ટ્સે એમાં ઇન્સ્ટોલ કરીને આપવી જોઈએ. પહેલું, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો એ ડિવાઇસ બાળકો વાપરતા હોય તો એ ડિવાઇસમાં ગૂગલ પે, પેટીએમ, જીપે એ બધું ના રાખવું જોઈએ. જો તમારી પાસે બીજા ડિવાઇસના ઓપ્શન નથી તો એમાં લિમિટેડ એમાઉન્ટ એમાં રાખવું. જી સર, હવે આ તો બાળકોની વાત થઈ. જ્યારે એડલ્ટની વાત કરવામાં આવે છે, સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરતા હોય છે કે ઓનલાઈન એપ્લિકેશન્સનો વધારે ઉપયોગ કરતા હોય છે, શોપિંગ માટે તે લોકો ઓનલાઈન શોપિંગમાં વધારે વળ્યા છે. તો આ જે સાયબર ગઠિયાઓ છે, એ તમારા એપ્લિકેશન્સ ઉપર યા ડિવાઇસ ઉપર કેવી રીતે એટેક કરી શકે છે? યસ, તો સમજો એમાં કેવું છે કે રેન્સમવેર, મેલવેર, સ્પાયવેર, એડવેર, આ ઘણા બધા પ્રકાર છે. તો તમે સિમ્પલ સમજાવું, જ્યારે તમે કોઈ પણ વેબસાઇટ પરથી પરચેસ કરો છો તો પહેલા તો એની ખાતરી કરો કે આ વેબસાઇટ કેટલી જેન્યુન છે. ઘણી વખત લોકો એવું ભૂલ કરતા હોય છે કે અમેઝોનના બદલે સ્પેલિંગમાં કંઈક આડી અવડી ભૂલ હોય, અથવા બીજી કોઈ બેંકની વેબસાઇટ છે એમાં એનો લોગો ને બધું સેમ હોય, પણ એમાં એના સ્પેલિંગમાં કંઈક ભૂલ હોય તો પણ ત્યાં પોતાની ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની ડિટેલ આપી દેતા હોય છે. ઘણી બધી પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન આપી દેતા હોય છે. જ્યારે તમે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આપો છો તો પહેલાં ખરાઈ કરો કે તમે સાચી જગ્યાએ આપી રહ્યા છો ને, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જી, હવે આવી રીતે કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને છે તો તેમણે શું કરવું જોઈએ? અને બચવાના આપે તો ઉપાય બતાવ્યા કે આવી રીતે બચી શકો, પણ જો ભોગ બની જાય છે ત્યારબાદ શું કરી શકે તે લોકો? એની પ્રોસિજર કેવી હોય છે? યસ, જો આપ કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બનો ને તો સૌથી પહેલા આપણે 1930 પર કોલ કરો. સમજો કે જી તમારા કોઈ પણ એકાઉન્ટમાંથી પૈસા ગયા, એટલે તમે 1930 પર કોલ કરશો એટલે તમને એક એક્નોલેજમેન્ટ નંબર આવશે. એ એક્નોલેજમેન્ટ નંબર આપની પાસે આવે એટલે તમે તમારી જે બેંક છે એને એક ઈમેલ કરો, એટલે તમારો પ્રૂફ રહેશે કે તમે ગોલ્ડન અવર્સમાં સાયબર ક્રાઇમને ફરિયાદ કરી છે. એનો એક્નોલેજમેન્ટ નંબર લઈ અને તમારી સાથે જે ઘટના બની છે એ તમારી બેંકને ઈમેલ કર્યો છે. એની સાથે સાથે તમારું જે બ્રાન્ચમાં એકાઉન્ટ છે એ બ્રાન્ચનો પણ ઈમેલ આઈડી આપણી પાસે રાખો. એક મેલ ત્યાં કરો અને એક મેલ આરબીઆઈને કરો. એટલે તમારી પાસે 3-4 પ્રૂફ થઈ ગયા. એક તો સાયબર ક્રાઇમને જાણ કરી, બીજું જે તે બેંકના કસ્ટમર સપોર્ટને જાણ કરી 2, ત્રીજું એ બેંક એટલે બ્રાન્ચને જાણ કરી 3, અને ચોથું આરબીઆઈ બેંકને. જો તમે આ ગોલ્ડન અવર્સમાં કર્યું હશે તો તમારા એ બધા કેસમાં પૈસા પાછા આવવાના ચાન્સીસ 90% કરતાં વધારે વધી જશે. કદાચ બેંક પાછા નહીં આપે તો તમે કન્ઝ્યુમરમાં જઈ અને એ પૈસા પાછા આપવાની જવાબદારી બેંકની છે. એટલે લોકો બસ આ આળસમાં રહી જાય છે. બાકી જો તમે આટલી પ્રોસેસ પ્રોપર ટાઈમથી કરો અને સારા એડવોકેટની એડવાઇસ પણ લઈ લો તો આપના પૈસા ચોક્કસ પાછા આવી જશે. જી, ચોક્કસથી. તો આજે આપણે જાણ્યું કે સાયબર ક્રાઇમ કેવી રીતે થઈ શકે છે, તેનાથી બચવાના ઉપાયો પણ સરે જણાવે છે. અને જો તમે કદાચ ભોગ બની ગયા છો તો તેમાંથી બહાર કેવી રીતે નીકળવું, તમારા પૈસા પાછા કેવી રીતે મેળવી શકો છો, કાયદાઓ બનાવ્યા છે, કાયદાઓનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો છો, તમામને જાણકારી મેળવી છે. અને આશા રાખી છે કે આપની અમે જે જાણકારી આપી છે તે આપણા સુધી પહોંચી જ ગઈ હશે. લકીસી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ડિજિટલના માધ્યમથી જોડાવા બદલ. થેન્ક યુ સો અ, મચ. અને તો જી હા, સૌથી એક મેઇન એક લાઈનમાં કહું ને તો બધા જી કેસમાં લાલચ અને ડર બે વસ્તુ આવશે. તો લાલચ અને ડરમાંથી નીકળી જશો ને તો અવેરનેસ રહેશે જ. ચોક્કસથી એને અવેરનેસ રાખવાની ખૂબ જ જરૂરી બની જાય છે, કારણ કે ટેકનોલોજી આગળ વધી રહી છે, સમય પણ આગળ વધી રહ્યો છે અને તેમાં વસ્તુઓ પણ આ પ્રમાણેની જ આગળ વધી રહી છે. એટલે સાયબર માફિયાસ તો હજી છે જ, પણ તેમાંથી આપ કેવી રીતે બચી શકો છો તેના પણ ઉપાયો જાણ્યા. તો અત્યારે TV13 ના ડિજિટલ માધ્યમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.